બેબીસિયા વાયરસને લઈને ગુજરાતમાં ચિંતા વચ્ચે વન વિભાગ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે। બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે। આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને એને નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે। આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ બેબીસિયા વાયરસ મુખ્યત્વે જીવાતોના કાટવાથી ફેલાવતો હોવાની માહિતી સામે આવી રહી છે, જેના કારણે લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। હાલ રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે અને સંભવિત વિસ્તારોમાં દેખરેખ વધારવામાં આવી રહી છે। શું આ વાયરસ ખતરનાક બની શકે છે અને સરકાર આગળ શું પગલાં લેશે? તમામ મોટા અપડેટ માટે જોતા રહો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત।